हेलो गाइस, वेलकम टू माय मिनी ब्लॉग में आपका स्वागत हो। હું છું રાજુભાઈ પંચાવરા। અમે જોયા મોરે મોરે આવી ગયા બાબુભાઈ બંધિયા બે ટેર લઈને। હું કહું આ કોણ? તો પછી ખબર પડ્યો આ તો દેવાત ખબરનો ફાઇન નીકળો મોરે મોરે દઈવા હો। પછી મને કે બે ટેર લઈ આવ્યો રાજુભાઈ। હું કહું ઈ બહુ સારું કામ કર્યા, બહુ મોટી કામ કર્યા। બે ટેર ઈ અપોલો કંપનીના। જો કિશોરભાઈના છોકરા કેમ હાથ હલવા લાવે, કેમ મજા આવતી હોય। કાકા કાંઈક પાવા હારું કાંઈક ખોવા પડે, ઓલો ના કે कुछ पाने के लिए कुछ खोना पड़ता है। આ જો મહેનત કરવું પડે, આમ નામ ના હાલે। પછી ઓલો કે પાણીવાળા કેમ કર્યું? કાકા પાણીવાળા કરવું તો ગાયો ઘા ચરી જાય ટેર। પછી આપણે પાણીવાળા કરીને ટેરના ચરાવી દીધી। ટેરના ચરાવીને ગાયો ઘા મારવા માંડ્યો। પછી નક્કી કર્યો કે બે ટેર આપણે છે ને ગાયો ઘા ફિટ કરીને દેવાત ખબરનો ફેન આપણે બાબુભાઈ બંધિયા રહ્યા, એના પછી ગાયો ઘા આપણે ટાણે ટેકાને મોકલી દેવું હોય। હું આપણે દુકાને બેઠા રહીએ તો બીજું ગ્રાહક ના આવે, સમજો। તો આપણે એક ગ્રાહકને પેલા ગાયો ઘા કામ કરીને મોકલી દે તો બીજું ગ્રાહક આવે, સમજો। પછી થઈ ગયા કમ્પ્લીટ। પછી આપણે હાવા ભરવાનું નક્કી કર્યું। તો ઓલો ભાઈ પૂછે કેટલા હાવા ભરવાનું હોય? હું કીધું માપનું ભરવાનું હોય। તોય કે કેટલા? હું કહું 40। વધારે ભરો તો ફાટે। ઓલો કે ના ના, તો માપનું જ ભરજો, ફાટવું ના જોઈએ, નવા ટાયર છે। તો કહો કાંઈ વાંધો નહીં, નહીં ફાટીએ ભાઈ, ટાયરનો ઓમ તો ગેરંટી હોય એરનું, ના ફાટી જાય એવું કાંઈ। નવા ટાયર આપણે દીધે। પછી ઓલો ઠપકારી ના જોઈએ। પછી એક ના કર્યો કમ્પ્લીટ। પછી હું કીધું હાલો બીજાના વારા લઈ લે। તો ઓલો ભાઈ કે એવું હોય? હા। પછી લઈ લીધી બીજાના વારો। મયરો હથવરો, ગાયો ઘા હથવરો મયરો। પછી હથવરો હાલે એમાં હારા હારા ભાગી જાય। પછી આ શું રહ્યું? હથવરો મયરો પછી ગાયો ઘા ટાયર છે ને ફિટ થઈ ગયું એક સાઈડ। પછી બીજા સાઈડમાં તો પછી ચરવું જ પડે, માથે હાલે જ નહીં। પછી ગાયો ઘા ટાયર લીવર માર્યો। ગાયો ઘા ટાયર લીવર મારીને હું કીધું હવે છે ને આના ચરાવી દઉં ગાયો ઘા। પછી છે ને જો કેવરાવતો તો ખરી કહો, નવા ટાયર હોય ને, ઓલો ના કે નવા નવા જન હોય ને એ તો કીએ કે હમ નए हैं। अरे तुम नए हो तो हम भी पुराने हैं भाई। પછી આપણે ગાયો ગાયમાં હાવા ભરી દીધી। હાવા ભરીને કમ્પ્લીટ કર્યો। તો ઓલો છોટીઓ બીજો ટાયર લઈ ગયો, હું ફિટ કર્યો, એ ઉપાડીને લઈ ગયો ચાર। હું કહું કાંઈ વાંધો, તું તો એટલો કામ કર, તું નવરો બેઠો, તારા કઈ કામ હે નથી, કામ તો મારા કરવાનું હોય। પછી ભાઈ ગયા ચરાવા। હું કહું કાંઈ તું ચરાવ। પછી હું હાવા ભર્યો। હાવા ભર્યો એક સેકન્ડ ફટ અવાજ આવ્યો। ચલો વાંહે બેઠા ભાઈ કહે કે આ કેવાનું અવાજ આવ્યો? હું કાકા ઓલો પરમાણુ બમ ગીરી ગઈ એના અવાજ હોય। તમને નથી ખબર? નવા ટાયર ફિટ થાય છે એ સાઈડ થી અવાજ કરે, નવા વસ્તુ હોય ને એ અવાજ કરે જ થોડી ઘણા, તો દેખાડે કે હું નવો રહ્યો, સમજો। નવા વસ્તુ છે ને આપણે કહીએ હારું હાલો ભાઈ આપણે છે ને, ઓલો ભાઈ આવી ગયો। ઓલો ભાઈ જો ઉભો, એ ભાઈને ટાયર જોતો તો લઈને એને ખબર ના તો કઈ ગાડીને ટાયર જોઈએ। હું પૂછું કઈ ગાડી? ઓલો કે જીનકો ગાડી હોય। કાકા બધે જીનકા ગાડી હોય। પછી થોડીક વાર તો મને ના બેઠો દિમાગ। પછી કીધું ઓલો લૂના ગાડીના ટાયર જોઈએ। હું કહું લૂના ગાડી? હા લૂના ગાડીના ટાયર છે। પછી આપણે લૂના ગાડીના પૂછ્યું કે લૂના ગાડીના આપણે પાસે ટાયર એટલા ના આવીએ। ભાઈને ભાવ કીધું, મને કીધું કાલ આવી ફિટ કરાવવા। હું કાંઈ વાંધો નહીં, કાલ આવજો। સારું હાલો ભાઈ, આ ભાઈને ટાયર દેખાડી દીધી। બાબુભાઈને ટાયર થઈ ગયા કમ્પ્લીટ। આપણે પાછા મળી નેક્સ્ટ વિડીયોમાં। આપણે હવે બોલ ટાઈટ કરવાનું ચાલુ કર્યા। તો છોટિયા કે મારા ટાઈટ કરવું? કાંઈ વાંધો નહીં, તું ટાઈટ કરી નાખ। સારું હાલો ભાઈ, આપણે નેક્સ્ટ વિડીયો મળી। તમે બધે લાઈક કરજો ને, કોમેન્ટ કરજો ને, સબસ્ક્રાઈબ કરજો। સારું હાલો બાય બાય બાય, ટાટા। પાછા આપણે બીજી નવો વિડીયોમાં આવ્યો।